ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે કંઈક નવીન, કેમ કે અમે જઈએ છીએ બધા આજે ફરવા ભરૂચ માટે. તો ભગવાન કરીને નીકળીએ છીએ ટાટમાં. જો કે આટલી બધી ટાટ ચાલુ નથી થઈ છે, પણ એમ કહીએ વहाँ બહુ ટાટ છે ભરૂચમાં. એટલે હવે જાય પછી ખબર પડે. બાકી તમે જોઈ લ્યો, આપણા થેલા ને બધું પેક થઈ ગયા છે. તો જોઈ લ્યો કે થેલા આપણા ભરાઈ ગયા છે. હજી બીજા થયેલા વેઇટિંગમાં છે, આવવાના છે. આ તો ખાલી અમારા જ છે ને અમારા ભેગા આવે છે સિંહ પુત્ર ને સિંહણ ત્રણેય બીજા આવે છે, એટલે એનો સામાન તો અલગ છે. અને આપણે થઈ ગયા છે રેડી. બાકી બધા રેડી થયા કે નહીં હમણાં આવે એટલે આપણે ખબર પડી જાય. અને આ છે આપણા મીંદડી, એનું નામ છે લંગુ. અને આ બાજુ જે ભાવનાબેન, એને મેં કીધું ચા કારોકા બનાવી દો એટલે અમારી ટ્રેન મિસ ના થઈ જાય. ટ્રેન મિસ થઈ જાય તો ઉપાડી થાય પાછી. કરતા આ બાજુ ઓલા બટલા દેખાય, અહીંયા હવે આપણે દેખાય એમ છે નહીં છે. જો દેખાણા અહીંયા છે આપણે મીંદડીના બટલા. એ હવે બારે જો રમતા શીખી ગયા છે, મોટા થઈ ગયા છે થોડા. અને આ રહ્યો આપણો ચા ગરમા ગરમ. તો હવે આપણે ચા પીને નીકળવાનું છે. તો જોઈ લઈએ આપણે લખન ને બધા તૈયાર થયા જ કે નહીં, જોઈ લઈએ. પછી આપણે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રાખીએ. બાકી આગળ જોઈએ, તમને બધું બતાવશું શું છે નવીન. તો ગાઈસ અમે આવી ગયા છે રેલવે સ્ટેશને, અને આ બધા આયલા જાય છે. અને હું વાહો કેમ કે અમારે S5 છે ને, ત્યાં અમારો ડબ્બો છે બુકિંગ કરેલો, એટલે હવે એ બાજુ જાય છે. અને જોઈ લે કેટલી ટ્રાફિક છે દ્વારકા રેલવે સ્ટેશનમાં. તમે પણ આવો એટલે એ બધી તૈયારી કરીને આવજો. ટ્રાફિક બહુ હોય છે, ધ્યાન રાખવાનું. ચાલો તો હવે આગળ ટ્રેનમાં બેસી જાય પછી તમને કહીએ. તો ગઈ તો અમારી ટ્રેન આવી ગઈ છે, જોઈ લ્યો આગળ. અને અમારા લખનભાઈ અહીંયા વાંચજો નહીં પાઈએ, અને ઢગીભાઈ અહીંયા વાંચજો નહીં પાઈએ. અને અમારા સિંહ પુત્ર છે. ઓય બાઠો આમાં જોતા. હા વાહ મસ્ત સીન આવી ગઈ. બાથરૂમ સીન આવી ગયું છે. અને સિંહણે હવે પાણી પીએ છે. સિંહણ બિસ્કિટ ખાઈ કે થાકી ગઈ છે, રેખા જઈ ગઈ છે. ને આમાં બાજુ અમારા લબાચો ખાલી જોઈ લ્યો અમારો કેટલો છે. 3 થેલા આ છે અને 3 આ છે, 6 છે. એમાં ખૂંદીને ભર્યું છે. એક થેલો તો ખાલી આનો જ છે, જો ઢગીનો. તો ગાઈસ ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા ને દ્વારકાને અમે અત્યારે ટાટા બાય બાય કહીએ છીએ. જોઈ લ્યો જે આપણું આ દ્વારકા દેખાય છે પેલા સીન, આમાં મંદિરે દેખાય છે. બાઠુને ક્યાંય હક નથી જો સિંહ પુત્રને. હવે એના બાપને 63 દીધે રાખે. અને આ ફોનમાંથી નવરી નથી થતી. અમે અહીંયા ભૂગી ગયા ને અમે બેસી ગયા ને એવું જ બધું બધાને કીધે રાખે. તો આ જો લે જલ્દી ડિસ્કો કર. રાજકોટથી ટ્રેન ઉપડી ગઈ છે. અમે જ્યારે ઉતાવળમાં હતા એટલે તમને બહુ વધારે બતાવી નહીં ગયું. અમને ટ્રાફિક બહુ હતું, અને અમારે પાછું હું પાણી ભરવાનું બાકી રહી ગયું હતું. એટલે પછી ગાયોકા ઉતરીને પાણી ભરવા ગયા, અને પાણી ભરીને અને પછી અમે આવી ગયા અમારું બ્લોગનું થોડુંક શૂટિંગ કરવા. પછી આપણે આપણું કામ કરીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે આવી ગયા છે આજે સવારે ઉઠીને તરત ચક્કર મારવા. અમે બધું થોડીક ખાવા પીવાનું વસ્તુ લઈ આવીએ. બપોરે જમણી બમી ને પછી વળી ગયા જાય કંઈ નક્કી નથી. તો હું ને લખનનો છોકરો અમે સિંહ પુત્ર આવ્યા છે ચક્કર મારવા. અને આ બાઠુને કંઈ હક હોતું નથી. રાડું ડી
બધું લગભગ લેવાનું છે, બધું લેવાઈ ગયું છે. હો ગયો લેવા ગયો છે. આવી ગયો છે ભાઈ, દરવાજો કરો બંધ. અને આ મેન કારીગર આવી ગયા છે આપણો ડ્રાઈવર. અને હવે છે ને પાછા ઘરે જાય અને પછી ફરવા જાઉં તો તમને કંઈક બતાવીએ. રાત્રે આવ્યા તમને એમ થાય કે બતાવ્યું નહીં, પણ રાતના ભાઈ અમને ટાઈમ ના મળ્યો, કેમ કે એક અંધારું હતું ને પાછું થેલા ને એટલું હતું ને એટલે કંઈ મેળ જ ના આવ્યો. તો ફાઇનલી અમે હવે હાલતા થઈ ગયા. હું લેવું જ ભાઈ તારે હે આંગળી તો કાઢ ભાઈ, એકની બે નાખી દઉં. હેલો મિત્રો, તો આપણે થઈ ગયા છે હવે નાહી ધોઈને ફ્રી, અને હવે આપણે જવાનું થાય છે રિલાયન્સ મોલમાં, કેમ કે બધા નક્કી કર્યું કે મોલમાં ચક્કરે મારી આવીએ, થોડી ખરીદી કરવાની છે. અને આપણે પિક્ચર પણ લાગ્યું છે લાલો, તો 6 જેવું તો વાગી ગયું, પણ મોલમાં ફરશું ને એટલે 9 થી 12 નો શો છે, તો આપણે જાઉં હવે પિક્ચર જોઈ આવું. બાકી તમને જોઈએ કેવું પિક્ચર છે ને કેવું નથી, તમને થોડુંક શૂટિંગ કરીને પણ બતાવશું. તો ચાલો મળ્યા આગળ બ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે રાતના 7 જેવું વાગી છે ને અમે આવી ગયા છે રિલાયન્સ મોલે. જોઈ લ્યો, હવે અમે મોલમાં જાશું શોપિંગ કરવા, બાકીના બધા અંદર વયા ગયા છે, હું એકલો બહાર રહ્યો છું. જોઈ લ્યો ગાઈઝ કેટલો મોટો છે. અને હવે આપણે જાશું અંદર. હવે આપણે જાશું બીજા માળે. બધા ઉપર વયા ગયા છે, હું એકલો જ બાકી છું, ખબર નહીં ક્યાં હોય. હા દેખાઈ ગયા છે, જોઈ લે ગાઈસ. હા આવી ગયા આપણા ઢગીભાઈ. તો અમે આવી ગયા છે મોલમાંથી બહાર. અંદર છે ને વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે હવે જો બધા બેસી ગયા છે. અત્વિકા ઓય ગુજરાતી. અને આ સિંહ ને બધા અંદર ગોઠવાઈ ગયા છે, આમાં દેખાતા નથી. રેખા વેઇટિંગમાં છે અંદર જવા માટે. નથી જવું, ના પાડે કે ટાટા કરે. જવું છે. હા તું ક્યાં ઘડી ગયો, હું ક્યાં છે, મારે અંદર આવવાનું છે. હેલો મિત્રો, તો ફિલ્મ જોઈને અમે મોલમાં ફરીને આવી ગયા છે ઘરે પાછા. અને હવે અમે થઈ ગયા છે ફ્રી નાહી ધોઈને, કેમ કે થાકી ગયા હતા, એટલે નાહી ધોઈને કપડાં બદલાવીને રેડી થઈ ગયા છે. એટલે હવે આજનો વ્લોગ આપણે અહીંનો પૂરો કરીએ છીએ. અને હવે જે આપણે ફરવા કે જાશું તો એનો નવો વ્લોગ બનાવશું, કેમ કે બધું ભેરું કરશું તો બહુ લાંબુ થઈ જાય. એટલે જો તમારે હજી જાણવું હોય કે હજી ક્યાં ફરવા જાય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળનો બ્લોગ તમે જોઈ શકો કે તો બી કન્ટિન્યુ ક્યાં જાય. ઠીક છે, તો મળ્યા નવા બ્લોગમાં. ચાલો.